બગલો આવી ગયો. બગલોને હવે 4 વાટવા માટે દાંતડું આલી પણ હવે ઊભો રહેતો. ટાટા, ગુડ મોર્નિંગ. એક ટ્રેક્ટર પેલું અને એક ટ્રેક્ટર આ. હવે ગાય દોવા માટે તો ગાય દોવાનું મશીન ભાઈએ લગાવી દીધું છે. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારો આજના નવા બ્લોગ વિડીયોની અંદર. તો સવારમાં મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ 4 વાટવા માટે. તો ગાઈઝ આપણે સવારમાં વહેલા ચા નાસ્તો કરી અને રેડી થઈ ગયા છીએ. નાસ્તો કરીને ડાયરેક્ટ આવી ગયા સીધા 4 વાટવા માટે. હું મુકેશભાઈ 2 જણા 4 વાટીએ છીએ અને પપ્પુ આવશે હમણાં ડાયરેક્ટ ટ્રેક્ટર લઈને. કારણ કે એકો લઈને તો આવે પણ આપણો દરવાજો કાલના બ્લોગમાં તમે જોઈ જશે કે દરવાજો બન્યો એના લીધે એકો બહાર પડ્યો રહે. મોય લાવવાનો એવો મેળ આવે એવો નહીં, એટલે ટ્રેક્ટર ના આવશે. ટ્રેક્ટરમાં 4 ભરી જવાની છે. તો મિત્રો બ્લોગમાં જોડાયેલા રહેજો. આજના દિવસની અંદર મસ્ત મજાનું તમને બ્લોગ બનાવી અને તમને જોવરાવડાવશો. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને થોડો આગળ થોડો મોકલતા રહેજો મારા ફોલોવર ભાઈઓ. તો તમારા ફૂલ સપોર્ટથી આપણે આટલા બધા થોડા આગળ આવ્યા છીએ, પણ હજી થોડા સપોર્ટની જરૂર છે. થોડો સપોર્ટ વધારે કરો. તો આપણે 4 વાટવા માટે આવી ગયા છીએ ને જો બગલો આવી ગયો. બગલોને હવે 4 વાટવા માટે દાંતડું આલી પણ હવે ઊભો રહેતા નહીં. નકા મેં તો કીધું દાંતડું આલું. આ પડ્યું દાંતડું તે કીધું તમે 4 વાટો, પણ કે ના અમારથી વટાય એવી નહીં. અમે કે દાંતડું કે હાથે પકડીએ, ઊભું રહેવાનું થાય તો દાંતડું હાથમાં નહીં પકડાતું. એટલે કીધું તમે એમ કરો, તમે બધા ફરો, હમણાં આવે એટલે ખાલી 4 ભરવડાવજો અને અમે એટલી ગળા 4 વાટીએ. મૂકો ભાઈ જ્યાં છે પેલા કણે ફુવારા બદલવા માટે સામે દેખાતા છે. જો જ્યાં ઓહો આટલા બધા આવી ગયા છે. ગાઈઝ હવે દેખાય તો કમેન્ટ કરજો. તો ગાઈઝ આપણે એમને બતાવવા માટે ફૂલ ઝૂમિંગ કરી દીધું હતું અને હવે વાટીશું 4. જો ગાઈઝ આટલી 4 વાટી દીધી છે આપણે. આટલી 4 વાટી હવે. તો ગાઈઝ હવે પપ્પુ આવે એટલી ગળા મળીએ પછી. તો ગાઈઝ આપણે 4 વાટવાથી વાટી રહ્યા કમ્પ્લીટ અને ભરવાનું ચાલુ છે. એક ટ્રેક્ટર તો પેલી બાજુથી ભર્યું ને બીજું ટ્રેક્ટર હવે ભરી દીધું છે. કમ્પ્લીટ 4 વટાઈ ગઈ છે. હવે જઈશું બોર ઉપર. હેઠ પેલા ફુવારાથી વાટવાનું ચાલુ કર્યું તો હેઠ આટલા બધી. એક ટ્રેક્ટર આ ભરાઈ ગયું, એક ટ્રેક્ટર અહીંથી ભર્યું. 2 ટ્રેક્ટર કમ્પ્લીટ ભરાઈ ગયો અને કુલદીપ ને બલ્લુ કીર્તિકા 2 બોર ખાવા ગયો. ચાડી એ કેના પૂછીને ચાડી તું? હા ઉતર ભાઈ. ના તો પડી જાય એમણે. ચડાતું છે ઉપર ના હું લેવા હેડ તો હેડો. ટ્રેક્ટર પર નહીં બેવાનું કોઈ નહીં ના બેહાડો. મારું તો બધો નાખતો નહીં બેહવાનું હોય. બલ્લુ બેન બેહી ગયો ગોર પટ્ટી કરી. ટાટા કરી દેજે. ટાટા કરજો. ટાટા, ગુડ મોર્નિંગ. કેટલા વાગ્યા? આપણે હવે 4 ભરી અને કુવા પર હેડ્યા છીએ. મુકાભાઈ પકડીને બેસજો બા, નમી જાય એવું. આપણે હવે 4 લઈને આવી ગયા છીએ અને એક એકો પેલો ખાલી કરેલો છે જે એક એકો નહીં સાચું. એક ટ્રેક્ટર પેલું અને એક ટ્રેક્ટર આ. હવે ડાળિયામાં 4 નાખી દઈએ અને ભાઈને નાખી છે હુકી 4
તે નાખી દે એટલે હવે આપણે કરીએ લીલી ચા નાખવાની. તો હવે ચાલુ કરીએ પરું, પછી ગાયો બાંધવાની, પછી શાંતિથી પછી બાંધીએ એટલે ગાયો થોડો તડકો બળકો ખાઈ જાય. તો હવે કરીએ ચા નાખવાનું ચાલુ. આપણે આવી ગયા છીએ ઘરે, ગાયોને ચાર પૂળો કરવાનો તો ચાર નાખી દીધી છે. ચાર નાખીને ગાયો બાંધી અને હવે આવી ગયા છીએ ઘરે. અને હવે જમવાનું તૈયાર થઈ ગયું, પણ આપણે હવે જમવાનું છે ને, કારણ કે આપણે ખાઈએ છીએ સવારે, એટલે હવે થોડી વાર ઊંઘી જઈએ અને મળીએ મિત્રો. હમણાં ઉઠીએ 4 વાગે એટલે. અને આ બાજુ કુળદીપસિંહ આવી ગયા ફોન જોવા માટે. તો ગાય ઊંઘીએ થોડી વાર હવે અને મોડા મળીએ. વાગવામાં વાગી ગયા છે 5 અને આપણે આટલા વાગે ઉઠી ગયા છીએ. ઉઠી અને ડાયરેક્ટ સીધા આવી ગયા છે ગાય દોવા માટે. તો ગાય દોવાનું મશીન ભાઈએ લગાવી દીધું છે અને હવે આપણે દોવાની છે ગાયો. તો હવે ગાય દોઈ દઈએ અને મળીએ મિત્રો આગળના બ્લોગમાં. કારણ કે આપણે 2 વાગે ઊંઘી ગયા હતા અને હવે ઉઠ્યા છીએ. તો ઉઠીને ડાયરેક્ટ સીધા આપણે આવ્યા છીએ ગાય દોવા માટે. હજી 2 ગાયો દોઈ છે, બીજી આ બાજુની બાકી છે, આ બાજુના ડાળિયામાં બાકી છે. પેલી મિત્રો આપણે ગાય દોઈ, આપણે ગાય દોવાથી દોઈ રહ્યા. હવે આવી ગયા છીએ ઘરે. આ બાજુ છોકરો બધો લખવા બેઠો છે. આવું કરે તું? એ પત્તું ના ફાડી દેવાય મેલેડ, એ તો ના પડે ભય ના પડે. પણ એ ભય તો રેડ ગીત ગાડ હારું ગોહાડો. હા તો ગોહાડો. વગર ગોહાડો. બસ આગળ ગોળો. ગજરાનો ગ ગગનો ગ હવે કઈ દે દુનિયાના કે તારે મારું મનુસા બાગાળા બે પટા નગલા તું એ બલ્લુ ગાડ, બલ્લી ખાલી ને પડી બલ્લુ ગાજે હેડ ગાડ. પપ્પા હેડો અમે નાચીએ ને તમે બન એ રાણુ જવનડો મોયો માપી રાણુ જવનડો મોયો હાથમાં વારો લાજો વારો લાજ નાચે હમે રાણુ જવનડો રાણુ જે મનડો મોયો માપી રાણુ જે મનડો મોયો રાણુ જે આપણે નાવાનું તો નાહી રહ્યા, ઘરે આવી નહીં અને ખાવાનું તો ખાઈ રહ્યા. હવે જમી હવે ઠંડી લાગે છે અને પથારી કરવાની બાકી છે, તો પથારી થઈ જાય એટલે ઊંઘવા જઈએ. અને આપણે હવે આટલા વિડીયોની એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઈક ના કરો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી બધા મિત્રોને ગુડ નાઇટ. અને સવારમાં હવે આવા અવનવા બ્લોગ વિડીયો તમારા માટે લાવતા રહીશું, નવા વિડીયો લાવશું.
અને મિત્રો આજનું તો કોઈ રૂટિન બહુ ઝાઝું હતું નહીં, એટલે શોર્ટ વિડીયો વધારે કોઈ મોટો બનાવે નહીં, માપનો વિડીયો બનાવ્યો છે. તો આપણે ફૂલ સપોર્ટ કરજો. જય